નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. હકાભાઈ ગઢવીના નિલેશ એરવાડિયા પર ગંભીર આક્ષેપ. સરકાર સાથે બેઠક માટે 25 કરોડની માંગ અને 2 કરોડ એડવાન્સની વાત થઈ. ઇથેનોલ પેટ્રોલ E20 થી ગાડીનું એન્જિન બગડે છે, સરકારનો ચોંકાવનારો ઘટસ્ફોટ. આગામી 5 દિવસ ગુજરાત પર મેઘતાંડવના એંધાણ. દક્ષિણ ગુજરાતમાં વરસાદનું રેડ એલર્ટ. ડભોઈ પાલિકામાં કોંગ્રેસનું શાસન આવતા જ સરદાર બાગમાં ધાર્મિક વિવાદ. હનુમાન ચાલીસા પર પ્રતિબંધથી રોષ, ઓડિયો વાયરલ થતા વિવાદ. અમેરિકા ઈરાન ડીલ બાદ મિડલ ઈસ્ટમાં મોટી હલચલ. હોર્મુઝમાંથી માઇન્સ હટાવવા વૈશ્વિક સત્તાઓ મેદાને. જૂનાગઢ જિલ્લામાં મેઘરાજાએ રુદ્ર સ્વરૂપ ધારણ કરતા 4 તાલુકામાં 62 ઇંચ વરસાદ. માંગરોળમાં 23 ઇંચ, 22 ગામો સંપર્ક વિહોણા. મધ્યપ્રદેશના મહિલા પર્યટન મોડલ પર કેન્દ્ર સરકાર ફિદા. દેશમાં લાગુ કરવાની તૈયારી. 10 મિનિટની ડિલિવરીની જંગમાં એમેઝોનની એન્ટ્રી. હવે બ્લિંકિટ અને સ્વિગીનું શું થશે? રામ મંદિર બાદ હવે બદ્રીનાથ ધામમાં ભ્રષ્ટાચારના આક્ષેપ. ગર્ભગૃહમાં સોનાનો રંગ ઉતરતા અને QR કોડ વિવાદ મામલે ગુપ્ત તપાસ શરૂ. ખેડૂત આંદોલન વચ્ચે સરકારનું મોટું પગલું. ખેડૂતોની માંગણીઓ પર આવી ગયો મોટો નિર્ણય. સરકારે વળતર 4 ગણું કર્યું, ખેડૂતોએ ફગાવ્યું. જેત પર આંદોલન ચાલુ. ટેલિગ્રામ પર ફ્રી મૂવી જોવી પડશે મોંઘી. સરકારે પાયરેસી રોકવા માટે લીધું મોટું પગલું. ખેડૂતો માટે મોટી ચેતવણી. ઓગસ્ટમાં મેઘરાજા રુદ્ર સ્વરૂપ ધારણ કરશે. વાવણીને લઈને આંબાલાલ પટેલે આપી ખાસ સલાહ. ભારતની મોટી કાર્યવાહી. લશ્કર જૈશના 23 આતંકવાદીઓને જાહેર કર્યા ટેરરિસ્ટ. ગવર્મેન્ટ એન્જિનિયરિંગ કોલેજની હોસ્ટેલમાં માતા સાથે ફોન પર વાત કરતા છાત્રનું 20 શોકથી મોત. જેતપર આંદોલનમાં મોટું ગાબડું. 17 દિવસના ઉપવાસ પર બેઠેલા નિલેશ એરવાડિયાએ છોડી છાવણી. કરોડોના સેટિંગના આક્ષેપો બાદ લીધો નિર્ણય. મમતા બેનર્જીને મોટો રાજકીય ઝટકો. TMCના સૌથી વિશ્વસનીય નેતાએ પ્રમુખ સહિત તમામ પદેથી આપ્યું રાજીનામું. હોર્મુઝની ખાડી બંધ થતાં ભારત પર હતું મોટું સંકટ. રાજસ્થાનથી PM મોદીનો વૈશ્વિક યુદ્ધ વચ્ચે કૂટનીતિનો મોટો ખુલાસો. નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે જળ સપાટીમાં સતત વધારો. રાજસ્થાનમાં ગ્રીનફિલ્ડ રિફાઇનરીનું ઉદ્ઘાટન. PM મોદીએ કહ્યું, અમે 7 દિવસમાં LPG સંકટનો લાવ્યા ઉકેલ. સુરત પાલિકાનો ફૂડ વિભાગ એક્શન મોડમાં. 153 ખાદ્ય સંસ્થાઓને નોટિસ. 80 કિલો અખાદ્ય જથ્થો નાશ. ગુજરાતનો દરિયો બન્યો ગાંડો તૂર. તમામ બંદરો પર 3 નંબરનું સિગ્નલ. માછીમારોને આગામી 5 દિવસ દરિયો ન ખેડવા આદેશ. કોમી આતંકની મિસાલ. યુપીના ગોરખનાથ મંદિરમાં મુસ્લિમ સંભાળે છે કરોડોનો હિસાબ. આજ સુધી નથી થઈ કોઈ ચોરી. માસૂમ આયુષના મોત મામલે રાજુલામાં આક્રોશ. ધારાસભ્યની આગેવાનીમાં ન્યાયની માંગ સાથે રેલી. મહિલાઓની સુરક્ષા માટે NCWએ લોન્ચ કર્યો નવો હેલ્પલાઇન નંબર. કોલ કરવા પર 24 કલાક મળશે સુવિધાઓ. ઉપલેટાની સિવિલ હોસ્પિટલના બાળરોગ વિભાગની બેદરકારી અંગે આરોગ્ય મંત્રીને રજૂઆત. ખાટલે મોટી ખોટ. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 3 મહિનાથી સોનોગ્રાફીનું મશીન મરણ પથારીએ. ગુજરાત બનશે સેમિકન્ડક્ટર હબ. PM મોદી સાણંદમાં ₹7700 કરોડના CG સેમી પ્લાન્ટનું કરશે લોકાર્પણ. જે દવા ભારતમાં 35 રૂપિયામાં મળે છે તેના માટે અમેરિકા 85,000 રૂપિયા ચૂકવે છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ. અનેક જિલ્લાઓમાં ઓરેન્જ અને યલો એલર્ટ. હાઈવે ધોવાયા, ડેમ ઓવરફ્લો. ભારતમાં પ્રથમ વખત બુલેટ ટ્રેન માટે દરિયાની અંદર સુરંગ બનાવવાનું કામ શરૂ થશે. આપ ધારાસભ્ય ચૈતર વસાવા પરિવાર હાઈકોર્ટના શરણે. શકુંતલા વસાવાએ સજા સામે અપીલ કરી. પંજાબના ધારાસભ્યોએ વાંચ્યા વગર જ પસાર કર્યો બેદબી વિરોધી કાયદો. ઇથેનોલ ફ્યુલ પર વિવાદ. ભૂટાને ભારત પાસેથી E20 પેટ્રોલ ખરીદવાની ના પાડી. ચીનની દિવાલ ભૂલી જાઓ. હવે આફ્રિકા બનાવી રહ્યું છે 8000 કિલોમીટર લાંબી ગ્રેટ ગ્રીન વોલ. કેન્દ્રીય મંત્રી કિરેન રિજિજુની મોટી જાહેરાત. 20 જૂનથી શરૂ થશે સંસદનું ચોમાસું સત્ર. રાજકીય ગરમાવો વધવાની પૂરેપૂરી શક્યતા. રાજકોટ સિવિલ હોસ્પિટલમાં અર્ધબેભાન દર્દીને સારવારના બદલે ટીંગાટોળી કરીને રોડ પર ફેંક્યો. તપાસના આદેશ. રાજકોટમાં સગીરા સાથે હેવાનિયત. પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું. ગર્ભવતી બન્યા બાદ પરાણે કરાવ્યું ગર્ભપાત. ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ નહીં ઘટે. તેલ કંપનીઓએ ₹2.18 લાખ કરોડનું નુકસાન ભરપાઈ કરશે. તાપીના ડોલવણમાં 7 ઇંચ વરસાદથી અંબિકા નદીમાં ઘોડાપૂર. સુરત અને નવસારી પર પૂરનું મોટું સંકટ. ભારતીય વિદ્યાર્થીઓની મુશ્કેલી વધી. ફ્રાન્સમાં ભાડા માટે સરકાર પૈસા નહીં આપે, સહાય બંધ.
દુનિયામાં સૌથી વધુ રેમિટેન્સ મેળવનાર દેશ બન્યો ભારત, $16 અબજ ઠલવાયા. ચીનની અનોખી રૂફટોપ રેન ટેકનોલોજી, ગરમીથી બચવા ઇમારત પર વરસાવી રહ્યા છે કૃત્રિમ વરસાદ. દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતમાં મોટો ખુલાસો, સાઇનબોર્ડમાં દિશાના ઠેકાણા ન હોવાથી 10 ભૂંજાયા. અલંગ શિપબ્રેકિંગ યાર્ડમાં જહાજ કટિંગ સમયે સફેદ પાવડર દરિયામાં વહાવાથી પ્રદૂષણનો ખતરો. વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ત્રીજા દિવસે મોટો કડાકો. ગાંધીજીના માર્ગે ચાલતું આંદોલન હિંસક બનતા વાર નહીં લાગે, જેતપુરથી ખેડૂતોનું સરકારને અલ્ટિમેટ. રાજકોટના ઉપલેટામાં પ્રથમ વરસાદમાં જ વેણુ ડેમ 2 ઓવરફ્લો, નીચાણવાળા વિસ્તારોને અપાયું એલર્ટ. પોરબંદરની હજારો વર્ષ જૂની ગુફાઓ બનશે ટુરિસ્ટ હોટસ્પોટ, એઆઈની મદદથી મળશે રતનપરની ઐતિહાસિક ગુફાઓને નવી ઓળખ. વોટ્સએપ યુઝરનેમ ફીચરથી ઓબાળો, સરકારે ટેલિગ્રામ અને સિગ્નલને ફટકારી નોટિસ. મોરબી વીજલાઇન મુદ્દે જેતપુરના ખેડૂતોની લડત તેજ, આજે રાષ્ટ્રીય કિસાન નેતા ગુરનામસિંહ સડ્ડુની મુલાકાત લેશે. જેતપુરમાં ખેડૂતનું આંદોલન 15મા દિવસે યથાવત, વધુ એકની તબિયત લથડી. ઈ રિક્ષા ચાલકો સાવધાન, રસ્તા પર ચાલતી રિક્ષા અચાનક બંધ કરી દેતી ખતરનાક એપ પર સરકારનું મોટું એક્શન. ક્રિપ્ટોકરન્સી પર આરબીઆઈની મોટી ચેતવણી, ભારતની અર્થવ્યવસ્થાને લાગી શકે છે મોટો ઝટકો. સરકારને ચેતવણી, જો હવે ખેડૂત હિતનો નિર્ણય નહીં જાહેર કરવામાં આવે તો આગામી દિવસોમાં બોલાવવામાં આવશે ખેડૂત મહાપંચાયત, અન્ય રાજ્યોમાંથી પણ ખેડૂતો ઉમટી પડશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમરનાથ યાત્રાળુઓના નામે પત્ર લખ્યો, 5 સંકલ્પ લેવા જણાવ્યું. રામ મંદિરમાં વીઆઈપી દર્શનના નામે 25,000ની વસૂલાત, એસઆઈટીએ તપાસ કરી ત્યાં જ. 40 વર્ષમાં કોઈ ભારતીય પીએમની ન્યૂઝીલેન્ડની પ્રથમ સત્તાવાર મુલાકાત, દ્વિપક્ષીય સંબંધો અને વેપાર ક્ષેત્રે નવા યુગની શરૂઆત. હવે હિન્દુઓ માફ નહીં કરે, રામ મંદિરના કથિત કૌભાંડ સામે ઉદ્ધવ ઠાકરેનું રાજ્યવ્યાપી આંદોલન. ભારતના સર્વિસ સેક્ટરની ગતિ ધીમી, કંપનીઓમાં નવી ભરતીઓ ઠપ, સ્થાનિક માંગમાં ઘટાડાથી ચિંતા વધી. હવે ભૂક્કા કાઢી નાખશે વરસાદ, ગુજરાતમાં એક સાથે 6 વરસાદી સિસ્ટમ સક્રિય, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ. નાગરિકોને સરકારના ગુલામ બનાવવામાં આવી રહ્યા છે, વિરોધ કરનાર પર નોંધાઈ રહ્યા છે કેસ, હાઈકોર્ટના જજની કડક ટિપ્પણી. પરમાણુ બોમ્બ ન વધતો પાકિસ્તાનની કોઈ પરવા જ ન કરત, સિંગાપુરના પૂર્વ રાજદૂતનો આકરો પ્રહાર, કહ્યું દેશની સૌથી મોટી સમસ્યા તેની પોતાની જ વ્યવસ્થા. સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ₹10નો ઘટાડો. વારાણસી માટે વૈજ્ઞાનિકોની મોટી ચેતવણી, ભૂકંપ આવે તો જમીન કીચડમાં ફેરવાઈ શકે. રાજકોટમાં કાયદો વ્યવસ્થા કથળી, ટ્રાફિક ટ્રોલિંગ સ્ટાફે કાર ચાલકને માર માર્યો. પહેલા દિવસે જ 32% નફાની ગેરંટી, માર્કેટમાં ધૂમ મચાવવા આવી રહ્યો છે 650 કરોડનો નવો આઈપીઓ, કમાણીની આ તક ચૂકતા નહીં. 7.5 કરોડ પીએફ ખાતા ધારકો માટે ખુશખબર, 15 દિવસમાં જમા થશે વ્યાજ. મુનીરની મુશ્કેલીઓ વધશે, પીઓકેમાં પાકિસ્તાન વિરોધ મોટા આંદોલનની તૈયારી. અંબાણીની રિલાયન્સ કંપની સહિત 6 મોટી એનર્જી ડ્રિંક બ્રાન્ડ્સને નોટિસ, રેડબુલ અને મોન્સ્ટર પણ મુશ્કેલીમાં. ગોપાલ ઇટાલિયાએ કહ્યું, ચૈતર વસાવા પક્ષપલટો કરવામાં માન્યા નહીં, એટલા માટે તેમના પર ખોટી ફરિયાદો કરવામાં આવી. ચૂંટણીમાં હરાવી ન શકાય એટલે કોર્ટના રસ્તે હરાવવાનો પ્રયાસ, ચૈતર વસાવા મુદ્દે સીએમ અને ડેપ્યુટી સીએમ સામે ગોપાલ ઇટાલિયાના ગંભીર આક્ષેપ. આમ આદમી પાર્ટી હવે ખેડૂતો માટે સરકાર સામે મેદાને, પ્રવીણ રામ સહિતના નેતાઓ હવે કરશે પ્રતિક ઉપવાસ.